અમદાવાદમાં એમસીની કચેરી ખાતે જનતાએ વિરોધ નોંધાવ્યો છે। ઓરડાના મકાનોમાં સુવિધા ન મળી અને આ સુવિધા ન મળતા વિરોધ નોંધાવવામાં આવ્યો છે। પાણી, લિફ્ટ, લાઇટની સમસ્યા મામલે વિરોધ નોંધાઈ રહ્યો છે। એમસી કચેરીના મુખ્ય ગેટ પર બેસી અને વિરોધ થઈ રહ્યો છે। અનેક રજૂઆત કરવામાં આવી છતાં સમસ્યાનો કોઈ ઉકેલ ન આવ્યો। વસ્ત્રાલમાં ઈડબ્લ્યુએસ આવાસમાં સુવિધા ન મળતા આ વિરોધ છે તે થઈ રહ્યો છે। લોકોએ પાણી માટે એમસીમાં અરજી કરી છે। પાણીની અરજીનો નિકાલ હજુ સુધી નથી આવ્યો। તો એમસીની કચેરી ખાતે હાલમાં વિરોધ જોવા મળી રહ્યો છે। લોકો એકઠા થયા છે। અનેક રજૂઆતો કરવામાં આવી છતાં પણ એમસીના અધિકારીઓ દ્વારા કોઈ પણ પ્રકારનું કામ ન કરવામાં આવ્યું અને આખરે લોકો હવે રોષે ભરાયા। ત્યારે પાણી, લિફ્ટ, લાઇટની જે પ્રાથમિક જરૂરિયાતો જેવી સમસ્યાઓ છે તેના માટે પણ હવે લોકો ચિંતાતુર થયા અને આખરે હોબાળો પણ કર્યો। અમારો પ્રશ્ન મેન તો પાણીની સમસ્યાનો હતો। પાણીની સમસ્યા એ હતી કે ઘરમાં રહેતા વૃદ્ધ, મહિલા, બાળકો દરેકને આ પાણીની સમસ્યા રહે છે। નોકરી ધંધે જવું હોય તો પણ પાણી ક્યારે આવશે એની રાહ જોવી પડે। અને બીજું કે નીચે જે બોર બનાવ્યો છે બેની પાઇપનો જ માત્ર ને માત્ર બનાવ્યો છે। જે લોકોની રજૂઆત હતી વસાહતના લોકો છે, છેલ્લા 1 વર્ષ પહેલાં એમને મકાનો આલ્યા છે, હજુ મકાનો સંપૂર્ણ ભરાયા નથી। ઈડબ્લ્યુઆસના મકાનો છે, નાના વર્ગના લોકો હતા એટલે એમની સમસ્યાને સાંભળવી જોઈએ તાત્કાલિક જઈને, એ માટે આવ્યો હતો અને તાત્કાલિકનું નિરાકરણ કરવાનો પ્રયાસ કરીશું। આવનાર 15 દિવસમાં એનું પોલ્યુશન પાણીનો પ્રશ્ન છે એ પાણીનો પ્રશ્ન હલ કરવાનો પ્રયાસ કરીશું।